ચલો આટલા વર્ષ થયા તમને, કોઈને 40, કોઈને 50, કોઈને 60, કોઈને 70, તમને જીવનમાં સાર રૂપે શું મળ્યું? તમને શું લાગે છે? કયા તમે અનેક કર્મો કર્યા, અનેક નિર્ણયો જીવનમાં લીધા, કયું એવું તમારો નિર્ણય જીવનનો જેનાથી તમને એમ લાગે કે આ 60 વર્ષના જીવનમાં સૌથી બેસ્ટ ડિસિઝન તમારું હતું? અને એ હતું તમે પુષ્ટાવીને જે દિવસે ઠાકોરજીને ઘરે પધરાવવાનો નિર્ણય કર્યો ને, એ તમારા લાઈફનો બેસ્ટ ડિસિઝન હતો. કારણ કે એ દિવસે તમારું ઘર વ્રજ બન્યું અને તમે વ્યક્તિમાંથી વૈષ્ણવ, વૈષ્ણવમાંથી વ્રજભક્ત બની ગયા. અને જ્યાં પ્રભુ બિરાજે, જેના ઘરે એ તો વ્રજભક્ત છે. અવધતા જહાં રામ નિવાસ. તુલસીદાસજી કહ્યું અવધ ક્યાં છે? જ્યાં રામ રહે એ અવધ. એમ જ્યાં અમારો ઠાકોરજી રહે એ જ વ્રજ છે. તો મહાપ્રભુજીએ તો દરેકના ઘર વ્રજ બનાવ્યા છે. તો અહીંયા કહ્યું કે યેહી જગ મેં સાર કહત વારંવાર. દયાજી કહે હું બારંબાર કહું છું. આચાર્યો છે ને ઘણી વાર જ્યારે મળો ત્યારે એક ને એક વાત ઘડી ઘડી કહે કે આ એક ને એક વાત કેમ? તો કે આ પથ્થર પર પાણીનું ટીપું પડે ને ધીમે ધીમે રોજ, તે પથ્થરને ફાડી નાખે. એમ ઘણી વાર ઘણાના મુખેથી કહેવાયેલા વચનો એ કેવલ કાન સુધી નથી રહેતા, એ હૃદયની ભૂમિ ઉપર વવાઈ જાય છે. ગુરુ બોલીને વિચારોને વાવે છે. એ તમારા કાનનું રંજન નથી કરતો, એ કેવલ કાનને સુખ મળે એવી વાત નથી કરતો, પરંતુ તમારું હૃદય પરિવર્તન થઈ જાય એવી વાત કરે છે. એટલે જ કે આ કથા સત્સંગ શું છે? એ બીજ વાવા જેવું છે. ખેડૂત જેમ બીજ વેરે, જ્યાં ફળદ્રુપ ભૂમિ હશે ત્યાં વવાઈ જશે, આત્મસાત થઈ જશે અને ત્યાં ફણગાવ ફૂટવા લાગશે. એટલે જ વચનોને બીજ રૂપે માનવા, વચનોનો આદર આપણે ત્યાં કહ્યું છે. વચનો મિથ્યા ન જતા રહે, એ બહુ જ મહત્વ. ગુરુના તો હસવામાં પણ ઉપદેશ છે. આપણે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. બીજાની વાત હસી કાઢીએ તો ચાલે, પણ ગુરુની વાત હસવામાં હોય ને એને સિરિયસલી લેવી, કારણ કે એનું હસવું પણ એક ઉપદેશ છે. ગુરુ તો પોતે એક સ્વરૂપ છે વચનોનું, આજ્ઞાનું, ચિંતનનું. અને જ્યારે એ કોઈ વાત કહેતો હોય અને એની સલાહ પણ આપણે તો આજ્ઞા માનવી, આમ કરો તો સારું, ત્યારે આજ્ઞા રૂપે જ એને સ્વીકાર. આપણે ત્યાંનો તો એ વિધાન, સેવા કૃતે ગુરો આજ્ઞા. આજ્ઞાનું કેટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. એ આજ્ઞા બંધન નથી, તમારી સુરક્ષા છે. આપણે એમ માની દરેકમાં પૂછવાનું, દરેકમાં આજ્ઞા લેવાની. આપણને બંધન જેવું લાગે કે દરેકમાં આજ્ઞા. આજ્ઞા તમારી સુરક્ષા છે. કારણ તમે ક્યાં સેવા કરો છો, અને તમે સેવા કરો છો તો કેટલી ભૂલો થતી હશે, તો પછી ભૂલોના દોષે આપણને લાગે. આપણે સેવા નથી કરતા, આપણે તો ખાલી ગુરુ આજ્ઞાનું પાલન કરીએ છીએ. અને જ્યારે તમે પાલન કરો છો તો થતા દોષોનો પણ ભાર તમારા માથે નથી આવતો, કારણ કે તમે તો ચીંધેલું કરો છો. મને તો આમણે કહ્યું, આપણે કઈ તરતા હોય ને કઈ ભૂલ નીકળે, આપણે શું કહે, હું તો ઊભો તો મને તો આમણે કહ્યું કે આ કરો. એટલે કોના માથે જાય? જેને કહ્યું હોય એના માથે જાય. એટલે તુરંત આપણે એને બોલાય કે તમે કામ કહ્યું તો પછી એને ચોખવટ કરવી પડે. જેને ચીંધ્યું હોય એને કઈ ના કરવું પડે, પણ જેને કહ્યું હોય એના માથે આવે. એમ જ આપણને તો આજ્ઞાનું પાલન છે. અને આમ ઠાકોરજી પણ કહે તે આવો દોષ કર્યો, મેં તો આજ્ઞાનું પાલન કર્યું છે. અને જ્યારે આમ કહો છો મને તો આજ્ઞા હતી, ત્યારે છૂટી જાવ છો. આપણે ત્યાં એટલે જ તો આજ્ઞા, રામદાસની વાર્તા, પંખો કરવાની આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવામાં રહેજે, ઠાકોરજી આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ દર્શન કરવાનો અધિકાર તારો નથી, એટલે આંખો ખોલતો નહીં. વિચાર કરો, ઠાકોરજી આરોગતા હોય સાક્ષાત અને પંખો કરવાની આપણને સેવા મળે, એવું પોસિબલ છે કે આંખ ના ખુલે? કઈ ને કઈ કેમે કરીને થોડી નાનકડી ઝીણી કરીને જોઈ તો લઈએ, એમ થાય કે શું થઈ રહ્યું. માણસને એમ છે કે જે કઈ થાય મારી જાણકારીમાં હોવું જોઈએ. તો આ તો જાન ઉપર આવી જાય આ જાણકારી, એવું થઈ જાય ઘણી વાર. તો ઠાકોરજી પરીક્ષા કરી કે તું આંખ ખોલ. કહ્યું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. આજ્ઞા પર કેવો વિશ્વાસ, અને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા એના પર. એ આજ્ઞા ઉપર જેને ભરોસો છે ને એને ભગવાન બહુ સહેલો થઈ જાય છે, એના પુષ્ટિનો પથ બહુ સરળ થઈ જાય છે. તો જોઈ ગાવે સુજસ યેહી જગ મેં સાર કહત વારંવાર. વારંવાર આપણા આચાર્યો આપે અજહુ ચેત હેત કર ઇનસો હે ભારુ કી બીર. ભીર આપણે કહ્યું ને, અજહુ ચેત, કહ્યું છું વારંવાર તને ચેતવું છું, હજી ચેતી જા.
મન તોસો કીધી કહી સમજાય. સુદાજી પણ કહે છે ને, તને કેટલી વાર સમજાય. બીજા જે કરતા હોય, લોકોને બીજાને પાપ કરતા જોઈ તુરંત પાપ કરવાની ઈચ્છા થાય છે, પણ બીજાને પુણ્ય કરતા જોઈ તુરંત પુણ્ય કરવાની ઈચ્છા નથી થતી. જો પાપ કરતા જોઈને આપણને સાસ આવે, કોઈને તો ખબર પડી આને તો વાંધો આવ્યો નહીં, લોકો સાર બી એવું કાઢે, આ તો આટલા ખોટા કામ કરે તોય સુખી છે, અને અમે આમ બોલી તો અમે દુખી. લોકો સાર કેવું કાઢે. ઘણી વાર લોકો તમારા બા તો આટલી સેવા કરતા તોય હોસ્પિટલમાં ગયા, તોય માંદા પડ્યા. માંદા પડવાને ભક્તિ કરવાને મેળ ક્યાં છે? પણ લોકો મેળ કરી દે છે. આમ કરી કરીને આપણી શ્રદ્ધાને ડગાવી દે. તો શું ભગવાનનું નામ નથી લેતા એ માંદા નથી પડતા? એ હોસ્પિટલમાં નથી હોતા? હોય છે. પણ લોકો ભગવત નામને બીમારી સાથે જોડે, દુઃખને ભગવાનની ભક્તિ સાથે જોડે, જ્યાં કોઈ કનેક્શન જ નથી. કોઈ કનેક્શન, દુઃખ અને ભગવાનને શું કનેક્શન? કારણ કે જ્યાં દુઃખનો આત્યંતિક અભાવ છે એનું જ નામ તો સુખ. એ તો પરમાત્મા છે, એ તો આનંદ છે. એ સંભવ જ નથી. કોઈ સૂરજને એમ કે તું રાતના નીકળીને બતાવ તો માની. સૂરજ કે મારો અભાવ જ રાત છે, ભગવાનનો અભાવ જ દુઃખ છે. આનંદસ્ય હરે લીલા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ તો ઈશ્વર છે. તો આપણા જીવનનો આધાર કોણ? તો કહ્યું એ સંબંધ કે આધાર ઓર ધન. ધન ધનવાન કે ન કહ્યું, ધન નિર્ધનન કે કહ્યું. જેની પાસે કાંઈ ન હોય ને એના માટે એક એક પેની પણ બહુ મહત્વની હોય. અને ઠાકોરજી તો નિર્ધનોના ધન, નિર્ધનના એટલે એના માટે એક એક પ્રભુનું નામ પણ એટલું જ મૂલ્યવાન છે. એટલે કે વલ્લભ નામ અગાધ હે જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું. ગંગા તો પરમ ધન છે, એને ક્યાં પ્રગટ કરાય? નિર્ધનોનું ધન છે. જેની પાસે કાંઈ ન હોય એ દરેક વસ્તુની કેવી વેલ્યુ કરે, કેટલી કિંમત કરે દરેક વસ્તુની. એની પાસે નથી. એમ આ નિર્ધનોનું ધન એ યમુનાજીનું નામ છે. લેત શ્રી યમને નામ और देत अभय पददान. યમુનાજી ઠાકોરજી મહાપ્રભુજી સૌથી પહેલા એમનું નામ લેવાથી શું મળશે? કે અભયતા. અત્યારે છે ને આપણને કેટલા પ્રકારના ભયો છે. આપણા દુર્ગુણો પણ અજ્ઞાત રહેલા ભયને કારણે પેદા થાય. હું નહીં લઉં તો પેલો લઈ લેશે, હું નહીં બેસું તો પેલો બેસી જશે, હું આમ નહીં કરું તો પેલો કરી લેશે. ઘણી વાર ઇનસિક્યોરિટી પણ પાપમાં તત્પરતા કરાવે કે આપણને નહીં મળે, આપણે રહી જઈએ, પેલો તો કરે જ, પછી આપણે કરવાની શું જરૂર છે? કોઈના ખોટા કાર્યોનું અનુકરણ ન કરે. કોઈ ભલે મંદિરમાં લાઈન તોડીને આગળ જતો રહ્યો ને એને આગળથી દર્શન થઈ ગયા, એનાથી એમ ન માનતા એ આગળ ગયો છે, પણ પ્રભુથી તો કેટલો દૂર જતો રહ્યો એનો તો વિચારે આપણને નથી આવતો. નજીક જવાથી પ્રભુની નિકટ થોડી પહોંચી જવાય છે, ખોટું કરવાથી તો પ્રભુથી દૂર થઈ જવાય છે. એમ કોઈએ કાંઈ ખોટું કર્યું એનાથી કાંઈ અનુકરણ કરીને એ તમને વસ્તુ મળી ગઈ, સ્થાન મળી ગયું, એનાથી તમને લાભ મળ્યો ન વિચારતા તમે આજે તમારું સૌથી મોટું નુકસાન કરી દીધું. કારણ કે પ્રભુ રાજી થયા કે નહીં એનો તો વિચાર કર્યો જ નહીં. આમ કરવાથી મને ખુશી મળશે પણ પ્રભુ મારાથી રાજી થશે. જ્યારે આ વિચાર આવે છે ત્યારથી ભક્ત જીવનની શરૂઆત થાય છે. તો મહાપ્રભુજી યમુનાજી શું દેત અભય પદ. સંસારના બધા ભય સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે ભય જતો રહે ને પછી ભગવાન બહુ નિકટ લાગવા માંડે, પછી ભરોસો બહુ મોટો થઈ જાય. દ્રઢઈને ચરણન કેરો ભરોસો. આ ક્યારે આવે? જ્યારે સંસારના બધા ભયોમાંથી મુક્ત થઈ ગયા હોય. ક્યારે કુંભનદાસ એવું ગાઈ શકે કે ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. કહું અકબર બાદશાહના મોઢે ક્યારે ગાઈ શકે? જ્યારે ભય ન હોય, નિર્ભયતા. પણ નિર્ભયતાનો અર્થ નિષ્કામતા. તમને કોઈની જરૂરત નથી એનો અર્થ એ થયો કે બધા જોડે બગાડી લેવું, એવું તો થતો નથી ને. કોઈની આવશ્યકતા યા કોઈની ગરજ, અને ઠાકોરજીમાં ભરોસો છે એટલે કોઈ નથી. તો ઘણી વાર ગરજ ન હોય એટલે માણસ તોછડો થઈ જાય, બધા જોડે ઝઘડીને બગાડી લે, મને કોઈની પડી નથી. અરે આવું તોછડા થવાની જરૂર નથી, અનાસક્ત થવાની વાત છે. જડ બનવાની જરૂર નથી. અનાસક્તતા અને જડ બુદ્ધિ આ બંનેમાં ફરક છે. તમે જડ થઈ જાઓ ને કોઈની લાગણીની તમને કંઈ પડી જ ના હોય, જેનું જે થવું હોય થાય, આને અનાસક્તિ કહેવાય. ભક્ત આવો હોય, અનાસક્ત હોય પણ જડ થોડી હોય. એ તો દુઃખની કોઈ દુઃખી જોવે તો તરત જઈને દોડતો જઈને મદદ કરવા જાય.
નિર્ભય બનવાનો અર્થ અથવા નિષ્કામ નિસ્વાર્થી બનવાનો અર્થ આપણને કોઈની જરૂર નથી એનો અર્થ એવો નહીં રાખવો કે હું કોઈની જરૂરત ન બનું. આપણે તો જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જવાનું, જેની મદદ કરી શકાય એની કરવાની, પણ હા અનપેક્ષ ભાવે, અનપેક્ષ સુચિર દક્ષ. ગીતાજીના એ શબ્દો આપણને એક એક યાદ આવે. અપેક્ષા રહિત જ્યારે સેવા કરો છો ત્યારે સેવાનો સાચો આનંદ આવે છે. પણ મેં તો આને આટલી મદદ કરી તોય એણે આમ કર્યું, આ જો વાત આવી તોય એણે આમ કર્યું, પછી સેવા નહીં થઈ શકે, પછી મદદ નહીં થઈ શકે. કારણ તમે એની પાસે અપેક્ષા રાખી. અભયતા એ બહુ મોટી સિદ્ધિ છે, બહુ મોટું એક પદ છે કે જે સ્થાન પર સમજણના, જે સિંહાસન પર તમે બેસો છો કે જ્યાંથી તમને અભય થઈ જવાય છે. કારણ કેટલા આ આવું નહીં કરે તો, આ આમ નહીં બોલે તો, આ આમ નહીં આપે તો, દીકરાથી લઈ અજાણ્યા લોકો સુધી જ્યાં જ્યાં કામ કરો, જ્યાં જ્યાં લોકોને મળો, જ્યાં જ્યાં તમે જાઓ, દરેક જગ્યાએ કોઈ ન કોઈ અજ્ઞાત ભયોને લઈને ચાલીએ છીએ. એ ભય સતત મનમાં હોય છે, કાંઈ ન હોય તોય ભય હોય. એરપોર્ટ જતા હોય ને બધું નક્કી હોય, ફ્લાઇટ મોડી પડશે તો શેના માટે મોડી પડશે, કઈ હોય નહીં તોય વિચાર્યા કરે મારે, આ ટ્રાફિકમાં ફસાઈ જઈશ તો. ભય 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 સતત અનેક પ્રકારના ભય આપણને છે. કહત સુતિશાર નિર્ધાર કરકે ઇન બિન કૌન એસી કરે હે સખી હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે. કહત શ્રુતિ, શ્રુતિ એટલે વેદ. વેદમાં એ ક્રમ હતો કે સાંભળીને લખીને ન કરતા, એટલે શ્રુતિ એનું નામ છે. ગુરુના મુખે સાંભળી અને પછી હૃદયારૂઢ કરી એનું ઉચ્ચારણ થતું એટલે વેદને શ્રુતિ રૂપ કહેવામાં આવે છે. આપણે ત્યાં શ્રવણની પરંપરા છે, લેખનની પરંપરા પછી આવી છે. એટલે જ વક્તા શ્રોતાઓના લક્ષણો છે, લેખકોના લક્ષણ નથી. આપણે ત્યાં ભાગવતજીમાં પણ તમે જુઓ તો કોણ બોલી રહ્યું છે, કોણ સાંભળી રહ્યું છે, અને બહુ જ મહત્વનું છે શ્રોતા. જે રીતે સાંભળશો, એટલે જ કહ્યું ને કે જયારે સ્વાતિ બિંદુનો જયારે પડે બિંદુ નક્ષત્રમાં, સ્વાતિ બિંદુમાં જેના ઉપર પડે એવું થઈ જાય. કેળમાં પડે તો કપૂર થઈ જાય, સર્પમાં પડે તો વિષ બની જાય, અને છીપમાં પડે તો મોતી બની જાય. એવા જુદા જુદા રૂપ ધારણ કરી લેતું હોય છે. એમ જે બિંદુ સત્સંગનું જેવું પાત્ર હશે એમાં પડશે એવું રૂપ ધારણ કરી લેશે. આમ કહત શ્રુતિસાર નિર્ધાર, અને વેદોએ નક્કી કર્યું કે લાવ આ બધા જ વેદોના અધ્યયન કરે છે, કોઈ આ અર્થ કાઢે, કોઈ આ અર્થ કાઢે, કોઈ આ અર્થ કાઢે, એમ કરીએ આપણે જ લોકો એનો સાર કાઢીને લોકોને કહી દઈએ. અને કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે નક્કી કરીને કહ્યું ઇન બિના કોણ એસી કરે હે સખી હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. યમુનાજી જેવું બીજું કોઈ કૃપાળુ નથી. ઇન બિના કોણ કરે હે સખી, આના વગર બીજું કોણ આવું કરી શકે જે યમુનાજી કૃપા કરીને કરે છે. પ્રભુ કરતા પણ અધિક કૃપા શ્રી યમુનાજી કરનારા છે. ઇન બિના કોણ કરે હે સખી હરત દુઃખ દ્વંદ. સૌથી પહેલા તો જીવોના દુઃખ દ્વંદ્વ હરી દે. દુઃખ બે પ્રકાર, એમ તો ત્રણ પ્રકારના જીવોને દુઃખ કયા છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. ત્રણ પ્રકારના દુઃખો કયા છે. આદિ દૈવિક દુઃખ તો ભગવત કૃપાથી મળે. દુઃખ છે ભૌતિક દુઃખ, જેને આપણે બધા જાણીએ છે, અનુભવીએ છીએ ને ઈચ્છતા નથી કે આ પાછું આવે. એવી કોઈ દુનિયામાં વસ્તુ હોય કે જેને ઓળખો અને જાણો કે આ ન જોઈએ, એવી કોઈ વસ્તુ હોય તો દુઃખ. કારણ કે દરેક દુનિયાના માણસને સુખ જોડે જ લગાવ છે. એને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે કોઈને લગાવ નથી. કારણ એ જ ગમતી વસ્તુ જયારે દુઃખ આપવા લાગે ને ત્યારે આપણે એને કાઢી નાખીએ, ફેંકી નાખીએ, વેચી નાખીએ. એ જ ગમતો વ્યક્તિ દુઃખ આપવા લાગે તો સંબંધ તોડી નાખીએ, ભલે એને ગમે તેટલો નજીકનો હોય. કારણ આપણને બધા જોડે સુખ જોઈએ છે, દુઃખની અપેક્ષા નથી. ન કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ જોડે આપણને લગાવ નથી હોતો, આપણને બધાડે સુખ જોડે જ લગાવ હોય છે. હરત દુઃખ દ્વંદ. સાધારણ લોકોને સાધારણ દુઃખો હોય, શ્રેષ્ઠીઓને શ્રેષ્ઠ દુઃખ હોય. સાધારણ જે સંસાર જ જીવવા માટે આવ્યા છે, સંસાર જ ભોગવવા આવ્યા છે, એને સંસારના દુઃખો છે. પણ વૈષ્ણવને ભગવત તાપ છે, પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છા છે, એટલે એના દુઃખો જુદા છે. એના માટે સૌથી મોટું દુઃખ ભગવત સેવા ન થઈ શકવાનું છે. એના માટે સૌથી મોટું દુઃખ સત્સંગ ન થઈ શકવાનું. હરિરાયજી પોતે શિક્ષાપત્રમાં આંસુ સારે છે, અહીંયા મને કોઈ સત્સંગ નથી વૈષ્ણવનો. એને જયારે વૈષ્ણવનો સંગ ન મળે એના માટે દુઃખ છે. જે દિવસે ભગવત સેવા ન થઈ એના માટે સૌથી મોટું દુઃખ છે.
તુલસીદાસજી પણ હનુમાનજી કહે છે રામાયણમાં, સૌથી મોટું દુઃખ મારા માટે એ છે જે દિવસે હું રામને ભૂલી જાઉં, એનાથી મોટો સંકટનો કાળ બીજો કોઈ નથી. ભગવદીઓ માટે તો પ્રભુની વિસ્મૃતિ એ જ સૌથી મોટું દુઃખ છે. તો કહ્યું કેવા છે, હરત દુઃખ દ્વંદ્વ, બધા તમારા દુઃખોને, અરે કોઈ પણ લૌકિક પણ દુઃખ હશે ને, પણ યમુનાજીનું સાચા હૃદયથી આરાધન કરશો, નિશ્ચિત વાત છે યમુનાજી એને હરી લેશે. જો કોઈ પણ વસ્તુની શુદ્ધિ માટે બે વસ્તુ હોય, કાં એને જળથી ચોખ્ખી કરાય, કાં એને અગ્નિમાં તપાવાય. તો આપણા માટે આપણા દુર્ભાગ્યોમાં રહેલી મલિનતાને દૂર કરવા માટે બે સ્થાન છે. એક મહાપ્રભુજી રૂપ અગ્નિમાં કાં એને ચોખ્ખી કરી લો, કાં યમુનાજીના જલમાં એને ધોઈ લો. જ્યારે તમે એ નામ લો છો ત્યારે એ નામ નથી લેતા, તમારા ભાગ્યને માંજી રહ્યા છો એ નામથી, અને એ નામથી એ ભાગ્યને ચમકાટ મળે છે. અહીંયા કહ્યું હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે, અને પરમ સુખની વર્ષા થાય છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તભી ઇનકી ભુજા વામ ફરકે. જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય છે? તો કે યમુનાજીને. કારણ કે યમુનાજી ભૂતલ પર આવ્યા છે જ એના માટે. ભક્ત કી ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. શ્રી યમુનાજી એટલે જ પધાર્યા. કેમ? કારણ કે આ દૈવી જીવો સંસારી લોકો સાથે રહેતા રહેતા ક્યાંક પોતાને સંસારી ન માનવા લાગે. એ બીક જ્યારે યશોદા યમુનાજીને લાગી ત્યારે દોડતા દોડતા આવી એમનો સંબંધ એમને ઠાકોરજી સાથે કરાવી દીધો. તો અને બ્રહ્મ સંબંધ જब હોત યા જીવ કો, જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. કેમ? કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે યમુનાજી. પહેલું કારણ એક એ બતાવ્યું કે ડાબો હાથ કેમ ફરકે? કારણ કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબા હાથથી જોવાય. પુરુષનો જમણો હાથ જોવાય, સ્ત્રીનો ડાબો હાથ જોવાય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. તો વામ ભુજા ફરકે કારણ કે યમુનાજી પોતાનું સૌભાગ્ય એ બ્રહ્મ સંબંધી જીવને આપવા માટે તત્પર બની જાય છે, એટલે પોતાની ડામ ભુજા ફરકે. એક કારણ એ બતાવ્યું કે ડાબી ભુજા કેમ ફરકે? ડાબા હાથમાં 3 કમળ છે, અને આ 3 કમળ શું છે? ભક્તિની 3 અવસ્થા, પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને 3 કમળ જોશો ને તો એકમાં કળી, એકમાં અર્ધ વિકસિત, ત્રીજામાં પૂર્ણ વિકસિત. ભક્તિની 3 અવસ્થાઓ છે, પ્રેમ, આસક્તિ, વ્યસન. એટલે કે 3 અવસ્થાનું દાન કરવા માટે યમુનાજી તત્પર બની જાય છે, એટલે વામ ભુજા ફરકે છે. યા વામ ભુજા કેમ ફરકે છે? તો કે યમુનાજી સંકેત કરે છે ઠાકોરજીને કે પ્રભુ, જે ડાબો હાથ ઊંચો કરીને આપ જે દૈવી જીવોને બોલાવી રહ્યા છો ને, એ ડાબા હાથ વાળો જ છે. એ દૈવી જીવ લીલાનો છે. એટલે તભી ઇનકી ભુજા વામ ફરકે. પ્રભુ, જેને આપે ડાબો હાથ ઊંચો કરીને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, અને જે હાથ જોઈને આ જીવ આવ્યો છે એ જ છે, એટલે વામ ભુજા ફરકે. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને યમુનાજી શું કરે? દોર કર શોર કર જાય પીસો કહે. યમુનાજી દોડતા દોડતા નિત્ય લીલા ધામમાં પધારે, ભાગતા ભાગતા ભાગતા, અને ભાગતા ભાગતા પધારે ને સુવર્ણના સિંહાસન પર નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી વિરાજ્યા હોય ત્યારે એકદમ યમુનાજીને ભાગતા આવીને જુએ તો આશ્ચર્ય થાય કે યમુનાજી આમ દોડીને કેમ આવી રહ્યા છો? તો કે દોર કર શોર કર જાય પિયસો કહે. ઠાકોરજીને કહે પ્રભુ, લીલાથી પેલી સખી છૂટી પડી હતી ને, એ ફરી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપ્યું અને લીલામાં ફરી એનો સ્વીકાર કરી લીધો છે. અને આવી વધાઈ જ્યારે જીવને આપે ત્યારે ભૂતલ પર રહેલા એ જીવના સકલ મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દે. એને પોતાની સેવા માથે પધરાવી અને લીલામાં સંબંધ જોડી દે છે. એમ પહેલી વધાઈ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી પહેલી વધાઈ આપનારા યમુનાજી છે. એટલે જ માલા પહેરામણી પ્રસંગે 2 તત્વોની હાજરી આપણે વિશેષ માનીએ છીએ. એક યમુનાજી અને બીજા વલ્લભજી. કારણ કે આ બંને જણા બ્રહ્મ સંબંધના સાક્ષી છે. અને જયારે બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડતા દોડતા પહેલી વધાઈ ઠાકોરજીને કોણે આપી? જીને ભૂલી જાત પિય તિને સુધી કરી દે. ઠાકોરજી પણ જો ભૂલી ગયા ને કોણ પેલી શકે? પેલી નહીં ફૂલની માળામાં ફૂલ પરોવતી હતી ને નિત્ય આપને માળાજી બહુ સુંદર, એમ કરી કરીને તમારી સુધી અપાવે. જેને ઠાકોરજી ભૂલી ગયા હોય 41 પદમાં એટલે જ કહું, જીને ભૂલી જાત પિય. ઠાકોરજી પણ જેને ભૂલી જાય તેને સુધી કરી દે, એની સુધી કરાવે. તો યમુનાજી સાક્ષી છે, અને બીજા બ્રહ્મ સંબંધ કરાવનારા મહાપ્રભુજી સાક્ષી છે કે હા પ્રભુ આપે આ જીવનો સ્વીકાર કર્યો છે. એટલે જ જયારે મારા પહેરામણી થાય તો આ બંને સાક્ષી હાજર હોય. જયારે કોઈનો કેસ ચાલતો હોય તો આપણે કહીએ ભાઈ સાક્ષી હોવો જોઈએ. એટલે ત્યાં આપણે તો હરિરાયજી માટે કહ્યું ને કે ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील और गिरधर के दरबार में हरिराय वकील. હરિરાયજી માટે એમ કહેવાયું કે આ જો હરિરાયજીનું પદ છે ને કે ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील
પ્રભુની કૃપામાં ઢીલ નથી, ભક્તના વિશ્વાસમાં ઢીલ છે. ગિરધર કે દરબાર में ઠાકોરજીનો દરબાર ભરાયો અને જીવનો કેસ ચાલી રહ્યો છે, ચુકાદો આપવાનો દિવસ છે, પણ હરિરાય વકીલ. આપણે ત્યાં તો કેવા, જો વકીલ સારો હોય ને તો કેસ જીતી જવાય. જજ ગમે તેમ હોય, ગુનો ગમે તેવો હોય, પણ જો વકીલ સારો કરો ને, આપણે લોકો એડવાઇસ ના આપીએ આના કરતા આ વકીલ કર ને તો જલ્દી કેસ પતી જશે. બહુ ડોક્ટર બદલ્યા કરો ને તો કેસ ટૂંકો થઈ જાય, અને બહુ વકીલ બદલો ને તો કેસ બહુ લાંબો ચાલે. એવું છે, ડોક્ટર બદલે કેસ ફાઇલ પૂરી થઈ જાય, કેસ પતી જ જાય. અને વકીલો બદલ્યા કરે તો કેસ નો એન્ડ જ ના આવે, ચાલ્યા જ કરે. તો વકીલ था तो गिरधर के दरबार में हरिराय वकील, हरिरायजी वकील બનીને આપણા બધાનો આ આપણે બધા જે દોષો કરીને જઈશું ને પણ કેસ જીતી જઈશું. ભરોસો કેમ છે? કારણ કે હરિરાયજી આપણા વકીલ બનવાના છે અને ઠાકોરજી આગળ આપણા તરફથી એ દલીલો મૂકવાના છે, એટલા માટે જીતી જઈશું એવો ભરોસો છે. અહીંયા એટલે જ કહ્યું કે દોર કર શોર કર જાય પિયે સો કહે और અતિ આનંદ મન में જ્વર કે. અને હૃદયમાં એવો આનંદ, કારણ કે જીવ જ્યારે પ્રભુની સેવામાં આવે, પ્રભુને શરણાગત આવે, ત્યારે જીવને જેટલો આનંદ થાય એના કરતા અનંત ગણો આનંદ યમુનાજી અને મહાપ્રભુજીને થાય છે. કારણ કે આ બે તત્વો એવા છે જે ભૂતલ પર આવ્યા છે જ આપણને લીલામાં લઈ જવા માટે. એમના આવવાનું કારણ આપણે કહીએ કે હું તમને પિક કરી દઉં, હું તમને આવીને લઈ જઈશ, તો એને ત્યાં આવવું ન હોય પણ એને આને લઈ જવું હોય એટલા માટે. એટલે આ લોકો ભૂતલ પર ભૂતલ માટે નથી આવ્યા, ભૂતલ પર પડેલા જીવોને ફરી લીલામાં લઈ જવા માટે આવ્યા. આ યમુનાજીનું નામ ગમે તે લઈ શકતા નથી. જેના પર મહાપ્રભુજીની ઠાકોરજીની વિશેષ કૃપા થઈ હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવી શકે છે. તમારા મુખમાં જો નિત્ય યમુનાજીનું નામ રહે છે તો માનજો કે રોજ તમને સેવાનું ફલ ઠાકોરજી આપે છે, અને આજની સેવાના ફલ રૂપે તમારા મુખમાં યમુનાજીનું નામ ઠાકોરજી આપે છે. આ તમારી સેવાનો ઉપહાર છે, આ તમારા ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ છે. ઘણા લોકો પૂછે અમારા ઘરમાં ઠાકોરજી આનંદમાં બિરાજતા હશે કે નહીં? તો મારે પૂછવું પડે, રોજ યમનાષ્ટક કરો છો કા? તો માનજો ઠાકોરજી આનંદમાં જ બિરાજે છે. કારણ તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. પણ મળેલું નામ હવે તમારી જવાબદારી, સાચવવું કઈ રીતે? ભક્ત રાખત હિયે હાર કરકે. વૈષ્ણવ કઈ રીતે રાખે? હાર પહેર્યો હોય ને એ રીતે. જેમ તમે કોઈ હીરાનો સાચો હાર પહેર્યો હોય અને કોઈ પાર્ટીમાં તમે ગયા જ્યાં તમારા બધા સ્વજનો આવવાના છે ને એકદમ સારો પ્રસંગ છે ને મોંઘામાં મોંઘો ત્યાં હીરાનો હાર હતો એ તમે પહેર્યો, પણ પાર્કિંગ આજુબાજુ ન મળે એટલે બહુ દૂર પાર્ક કરીને આવ્યા, અને અંધારું ને આટલું દૂર પાર્કિંગ કરવા તો ગયા, એકલા છો અને કેટલાક લોકો ઊભા છે અને તમને જોઈને એમ લાગે છે કે આ બરાબર માણસો નથી, કંઈક થોડા અસામાજિક તત્વો જેવા છે. એટલે તમે શું કરો? જે હાર પહેર્યો હોય ને એને અંદર સાડીમાં નાખી, પાલો માથેથી ઓઢી, આમ ઓઢી અને બસ દબાવી અને સીધા 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 નીકળી જાઓ. તમને શું થાય? આ હાર આમને ન દેખાય તો સારું. અને સીધા પાર્ટીમાં આવ્યા ત્યાં તો બધા સગા સંબંધી, ફ્રેન્ડ સર્કલ, મિત્રો, એટલે શું કરો? બધાને દેખાય એ રીતે હાર રાખી અને એવું પાછળ પાલવ કરી કે સીધી નજર હાર પર જાય એ રીતે ચાલે, હે ને? એવું થાય. ભક્ત રાખત હી હાર કરકે. જ્યાં એવા લોકો દેખાય કે જેને ભગવત નામનું મહાત્મ્ય ન હોય, લૌકિકમાં આસક્ત હોય, તમને એમ થાય કે આની જોડે કંઈક ચર્ચા થશે ને એમને ખબર પડશે હું યમુનાજીનું નામ, ઠાકોરનું નામ લઉં છું, મારી મજાક કરશે, ઠાકોરજીની હાંસી કરશે, તો એમાં કઈ રીતે રાખો? છુપાઈને હાર લઈને આવ્યા એ રીતે. અને જ્યાં સત્સંગમાં આવો અને બધા ભગવતી વૈષ્ણવ દેખાય ત્યાં એ રીતે આ નામના હારને કાઢો કે જેથી બધાને દેખાય. જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે, જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે. કારણ ભક્ત રાખત હી હાર કરકે. ભગવદીઓ તો આ રીતે હારની જેમ યમુનાજીના નામને રાખે છે. જ્યાં એ નામની મહત્તા નથી ત્યાં છુપાવી લો, અને જ્યાં એની મહત્તા છે ત્યાં જોર જોરથી ગાઓ, કે જેથી જે મને સૌભાગ્ય મળ્યું છે એ તને સૌભાગ્ય મળે, જે આનંદ મને મળ્યો છે એ આનંદ તને મળે. એટલે તો કહત સબન સો આવો રે આવો. એટલે તો આપણે ત્યાં આમંત્રણ છે, બધાને બોલાવીએ છીએ કે આવો, અમે જે આનંદ લઈ રહ્યા છે એ આનંદ તમે પણ લૂંટો. ગમતાનો કરીએ ગુલાલ. ઉત્તમ વસ્તુ મળે તો આપણે તો વાંટવાનો ક્રમ છે. પ્રસાદને વાંટો એટલે મહાપ્રસાદ બની જાય. પ્રભુ કૃપા કરીને પ્રસાદ આપે અને વૈષ્ણવને વાંટી દો, એ મહાપ્રસાદ બની જાય છે. તો આપણે તો મહાપ્રસાદનો વિવેક છે.